આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડીઓમાં આવતીકાલથી તાળા મારવાનો નિર્ણય લેવામાં આવ્યો। જિલ્લામાં આવેલી 1387 આંગણવાડીઓ આવતીકાલથી બંધ થશે। પગાર વધારો ન થવો અને નવા મોબાઈલ આપવામાં ન આવતા નિર્ણય લેવાયો છે। કોર્ટના ચુકાદા છતાં સરકાર પગાર વધારો કરવા તૈયાર નથી। આવતીકાલથી તમામ આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે અને વાલીઓને પણ બાળકોને આંગણવાડીમાં ન મોકલવા સૂચના અપાઈ છે। મસાલા તેમજ અન્ય વસ્તુઓના બિલ પણ સમયસર પાસ થતા નથી। અધિકારીઓ દ્વારા સતત દબાણ થતું હોવાનો પણ આક્ષેપ છે। ઓનલાઈન કામગીરી બંધ કર્યા બાદ હવે કર્મચારીઓએ આંગણવાડીઓ જ બંધ કરવાનો નિર્ણય લીધો। હાઈકોર્ટમાં અમે કેસ જીતી ગયા છે। 24,800 વર્કરને અને 20,300 હેલ્પરને મળવા જોઈએ। જે લઘુત્તમ વેતન મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે, એમાં પણ સરકાર અપીલમાં ગઈ છે। તો આ મુદ્દા ઉપર અમારો વિરોધ છે કે અમને લઘુત્તમ વેતન ચૂકવે, સારી કંપનીના મોબાઈલ આપે, બીજા અમારા અનેક પડતર પ્રશ્નો છે। ઉપર તો અસર પડશે જ, કેમ કે છોકરાઓને અમે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, પોષણ આપીએ છીએ, એ અમને ચિંતા હતી એટલે જ અમે ખાલી પહેલાં ઓનલાઈન કામ બંધ કરીને અમે સરકારને આવેદન આપ્યું, છતાં સરકાર સાંભળવામાં નથી। એટલે અમે હવે સરકારને જ બાળકોની ચિંતા ના હોય તો પછી અમે હવે કાલથી સદંતર તાળા લાગી જશે અને તારીખ 18, 19 અને 20 પછી અમારા આગળના કાર્યક્રમો